ચોમાસા પહેલા અમદાવાદ મનપાએ હાથ ખંખેર્યા છે આ મોટા સમાચાર। ચોમાસાના આગમન પૂર્વે હવે ગણતરીના દિવસો બાકી ત્યારે મનપાએ હાથ ખંખેર્યા છે 25 અંડરપાસ જોખમી હોવાની એએમસીની નોટિસ। જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદમાં 25 અંડરપાસ જોખમી છે। અમદાવાદ કોર્પોરેશને નોટિસ લગાવી અને હાથ ઊંચા કરી દીધા છે। સ્ટેડિયમ અંડરપાસને લઈને પણ નોટિસ થમાવવામાં આવી છે। જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ઉસ્માનપુરા અંડરપાસને લઈને પણ નોટિસ લગાવવામાં આવી છે। તો હવે જ્યારે ગણતરીના દિવસો ચોમાસાને બાકી ત્યારે એએમસી તરફથી હાથ ઊંચા કરવામાં આવ્યા છે। કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જી કુશાંગ। યશ, સ્વાભાવિક રીતે ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પેપરમાં તે જાહેરાત આપવામાં આવી છે કે શહેરમાં આવેલા 25 જેટલા અંડરપાસ છે ત્યાં આગળ નાગરિકોએ ન જવું જ્યાં સુધી સૂચના ન મળે। કારણ કે દર વખતે ચોમાસામાં જોવામાં આવતું હોય છે કે સામાન્ય વરસાદમાં અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે અને બંધ કરવા પડતા હોય છે। આવા સંજોગોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય અને વાહન ચાલકો પ્રવેશી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે। 2 થી 3 વર્ષ પહેલાં પરિમલ અંડરપાસમાં એક પ્રાઇવેટ લક્ઝરી ફસાઈ જવાની ઘટના બની હતી જેમાંથી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તેના કારણે મ્યુનિસિપલ કમિશનર તરફથી આ નોટિસ બહાર પાડવામાં આવી છે કે જ્યાં સુધી પણ સૂચના ન મળે ત્યાં સુધી અંડરપાસ ખોલવા નહીં અને કાદવ કીચડનું સામ્રાજ્ય હોય તો વાહન ચાલકોએ ધ્યાન રાખવું। આમ કહી અને કોર્પોરેશન તરફથી હાથ ખંખેરી નાખવામાં આવ્યા છે કે અંડરપાસ બંધ હશે પણ જો નાગરિકો અંડરપાસની નજીક ગયા અને કોઈ પણ દુર્ઘટના થઈ તો જવાબદારી માત્ર ને માત્ર નાગરિકોની રહેશે। અને ચોમાસા પહેલાં આ પ્રકારે નોટિસ આપી અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે નોટિસ જાહેર કરવામાં આવી છે તેની ચર્ચા અને નિંદા ચારે તરફ શરૂ થઈ છે। યશ જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો એએમસીએ હાથ ખંખેરી લીધા છે તે પ્રકારની ઘટના ચોમાસા પહેલા અમદાવાદ મનપાએ હાથ ખંખેરી લીધા છે। વિવિધ અંડરપાસને લઈને પણ એએમસી તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે।